આપણા મસ્તકોને નમાવીએ અને પ્રભુની આ સન્નિધિમાં ફરી આપણે સહાયતાને માંગીએ. દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આ સમયે તારી કૃપા અમારા પર રહેવા દે. પ્રભુ તો અમારી સાથે બોલ. પ્રભુ તો અમારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ અત્યારે અમે તમારી સન્નિધિમાં આવ્યા છે ત્યારે પ્રભુ તારા જીવિત વચનો થકી અમારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ તારું વચન સત્ય છે. પ્રભુ તારું વચન એ પરાક્રમી વચન છે. તારું વચન હરેક બંધન તોડવાનો અધિકાર રહેલો છે. ઓ પ્રભુ એ વચનો થકી અમારી સાથે વાતને વ્યવહાર કર. એ વચન થકી પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ તારા વચનો થકી અમારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ અત્યારે અમે તમારા વચનો સમજવા માટે, પ્રભુ તમારા વચનો શીખવા માટે જઈ રહ્યા છે. પ્રભુ અમારી સાથે બોલ. પ્રભુ અમારી સાથે બોલ. અમારા ભટકતા વિચારો, ભટકતા મનને પ્રભુ સ્થિર કર. ભટકતા વિચારો, ભટકતા મનને પ્રભુ સ્થિર કર. ભટકતા વિચારો, ભટકતા મનને સ્થિર કર. પ્રભુ અમે જ્યારે વચન શીખ્યા છે ત્યારે પ્રભુ વચનની અંદર ડિસ્ટર્બ કરનારી બાબતો છે પ્રભુ અમારાથી દૂર કર. પ્રભુ સમજવા ન આપનારી બાબતો છે એને પ્રભુ તો દૂર કર. પ્રભુ આળસ લાવનારી આત્માને દૂર કર. પ્રભુ ખોટા ખોટા વિચારો લાવનારી આત્માને પ્રભુ દૂર કર. પ્રભુ અમારી સાથે બોલ. પ્રભુ અમારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ વચન તારો છે. પ્રભુ દાસ તારો છે. પ્રભુ તું બોલ. અમે સાંભળવા માટે, શીખવા માટે, સમજવા માટે પ્રભુ અમે તૈયાર છે. પ્રભુ અમારી સાથે વાતને વ્યવહાર કર. આજના સાબતે અમારા માટે રાખેલા આશીર્વાદો પ્રભુ તું પૂરા પાડ. અમારા માટે રાખેલા આશીર્વાદો તું પૂરા પાડ. પ્રભુ અમારા હકની અંદર તારું કાર્ય થવા દે. વચનના સામર્થ્યને આ જગ્યા પર પ્રગટ થવા દે. વચન મંદ કરતું મીઠું છે. વચન એ અરીસા સમાન છે. વચન એ દીવા સમાન છે, અજવાળા સમાન છે. વચન હિમ સમાન છે. વચન ભેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ વચન છે. આજે પ્રભુ જે રીતે અમારા જીવનની અંદર જરૂર હોય એ રીતે પ્રભુ આજે તારા વચનના સામર્થ્ય દ્વારા કાર્ય થવા દે કે જેથી કરીને અમારું જીવન એ નાશમાં ના જાય, પરંતુ પ્રભુ અમારું જીવન એક દેવના રાજ્યનો ભાગીદાર બની શકે, દેવના રાજ્યના વારસ બની શકીએ. માટે પ્રભુ અમારા જીવનને પ્રભુ તમે તૈયાર કરો. પ્રભુ તમે બોલો, અમે સાંભળવા માટે તૈયાર છે. પ્રભુ તમે બોલો, અમે સાંભળવા માટે તૈયાર છે. પ્રભુ તમે બોલો, અમે સાંભળવા માટે તૈયાર છે. પ્રભુ એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ રહ્યા છો માટે આભાર માનું છું. આ જગ્યા પર જે બી ખલીલ કરનારી બાબતો છે, કંઈ પણ ડિસ્ટર્બિંગ કરનારી બાબતો છે, અવરોધો લાવનારી બાબતો છે, હરેક દુષ્ટતાના બંધનોને, અંધકારની તાકાતોને, અંધકારની શક્તિઓને પ્રભુ તમે નાબૂદ કરી રહ્યા છો. માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. માટે પ્રભુ તમારા મહિમાને પ્રગટ કરીએ છીએ. પ્રભુ તમારા મહિમાને અમે પ્રગટ કરીએ છીએ. આ સમયે એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો છે. એક એક વ્યક્તિના હકની અંદર તમે કાર્ય કર્યું છે માટે આભાર માનીએ છીએ. ઓ પ્રભુ તમારો મહિમા થવા દો. પ્રભુ મહિમા થવા દો. ઓ મહિમા થવા દો. આ સભાનો સગળો સુકાન તમારા હાથની અંદર સમર્પિત કરીએ છીએ. એક એક વ્યક્તિના માથાથી લઈને લગ્ન તાલકી સુધીના સંપૂર્ણ જીવનને ઈસુના લોહીથી બાંધીએ છીએ. ઈસુના લોહીથી બાંધીએ છીએ. ઈસુના લોહીથી કવર કરીએ છીએ. ઈસુના લોહીથી કવર કરીએ છીએ. ઈસુના લોહીથી કવર કરીએ છીએ. જે
લોહીની અંદર સામર્થ્ય છે, જે લોહીની અંદર પરાક્રમ છે, જે લોહીની અંદર હરેક બંધનને તોડવાનો અધિકાર રહેલો છે, એ પવિત્ર લોહીથી આ જગ્યાને અમે કવર કરીએ છીએ. આ જગ્યા પર પ્રભુ તમારો મેઘ સ્તંભને તમે ઉતારી દીધો છે, તમારા ગૌરવને તમે ઉતારી દીધો છે, તમારા ગૌરવથી આ શોભાને તમે ભરી દીધી છે. આ જગ્યા પર પિતા પરમેશ્વર તમારી ઉપસ્થિતિ ઉતરી આવી છે માટે આભાર માન્ય છે. જે પિતા પરમેશ્વર ઉપલી મેળી પર પ્રીતના સમય પર ઓ પિતા પરમેશ્વરે તમારા દાસો પ્રયત્ન કરી રહ્યા હતા, એ જગ્યા પર તમારો ગૌરવ ઉતરી આવ્યો, મેઘ સ્તંભ ઉતરી આવ્યો. ગૌરવથી એ જગ્યા ભરાઈ ગઈ. હરેક વ્યક્તિએ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો. એ પવિત્ર આત્મા આ જગ્યા પર ચલાયમાન બને. એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. એક એક વ્યક્તિને તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો. એ પ્રભુ તમારા મહિમાને અમે જોઈ શકીએ, તમારા મહિમાને જોઈ શકીએ. પ્રભુ તમારા કાર્યને અમે જોઈ શકીએ. પ્રભુ અમે તમારા કાર્યને જોઈ શકીએ. પ્રભુ એનું કાર્ય આ જગ્યા પર કરી રહ્યો છે. પ્રભુની ઉપસ્થિતિ આ જગ્યા પર અદ્રશ્ય રીતે છે, અદ્રશ્ય હાજરી આ જગ્યા પર છે અને પ્રભુ એ કાર્ય કરી રહ્યો છે. પ્રભુ આ જગ્યા પર ચલાયમાન છે અને પ્રભુ આ જગ્યાને એના ગૌરવથી ભર્યું છે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ સમય અમે તમારા હાથોની અંદર સમર્પિત થઈએ છીએ. વચન થકી પ્રભુ તમે બોલો, વાતને વ્યવહાર કરો. બધો જ મહિમા તમને આપતા ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. આવા આપણા પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ અને પ્રભુના વચનો તરફ આપણા ધ્યાનને ધરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલી અને પ્રભુના વચનોમાંથી વચન તરફ આપણે ધ્યાન ધરીશું. પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. આજનો વિષય છે સાવધાનના બારાની અંદર. સાવધાન. આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ સાવધાનના બારાની અંદર, સાવધાન રહેવા વિશે. આવો આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ. પહેલો થેસલાનિકીનો 5મો અધ્યાય અને 6ઠી કલમને વાંચીએ તથા સાંભળીએ. 203 પાના નંબર. પહેલો થેસલાનિકા અને 5મો અધ્યાય અને 6ઠી કલમ. એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? એ માટે બીજાઓની જેમ આપણે શું કરીએ? શું કરીએ? ઊંઘીએ નહીં, પણ શું કરીએ? જાગીને એકબીજાનો હાથ પકડો અને એકબીજાના હાથ પકડીને એકબીજાને કહો. હાથ કેટલા જણે પકડે? થોડા હાથ ઊંચો કરો. કોણે નથી પકડી ખબર પડે, બરાબર? હવે એકબીજાની બાજુ જો, હાથ નહીં સરતા, એકબીજાની બાજુ જો અને એમ કહો, આપા બીજા ભેદ હોવીને જાજે, બાકી જાગતે रहते हैं અને સાવધાન બની जाते हैं. હવે પછી કંઈક ઊંઘી જાય ને એમને કહેજો તે હુવા તને ક્યાં કહે હોવી ગયા હે, બરાબર? પરમેશ્વરના વચનમાંથી આજે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ સાવધાનના બારાની અંદર. પહેલી બાબત આપણે શીખવા માંગીએ છીએ, ઊંઘીએ નહીં પણ જાગીએ અને સાવધ રહીએ. આ એક બાબત જે આત્મિકતાની દ્રષ્ટિએ આપણે જોવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહીં પણ જાગીને સાવધ રહીએ. જાગીને સાવધ રહીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ દુનિયાની અંદર જીવન જીવતા ખૂબ જ સાવધાનીનો જીવન જીવવું પડે એવો સમય આવી ગયા છે. ખૂબ જ સાવધાનીના જીવન જીવવા પડે એવા સમય આવી ગયા છે. આજે નાની નાની બાબતોની અંદર એટલા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એટલી બધી તકલીફો ઊભી થઈ રહી છે. આજે
ઘણીવાર રસ્તાઓની અંદર મહારાષ્ટ્ર બાજુ જઈએ છીએ ત્યારે રસ્તાઓની અંદર લખવામાં આવ્યું છે, આગળ વાળંક છે તો ધ્યાન આપજો, જો ધ્યાન ગયું તો ધ્યાન ચૂક્યું તો તમારો જીવ ગયો. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. પ્રભુના આ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હું તમને કહેવા માંગુ છું, આ સમય જે ચાલી રહ્યો છે મારા પ્રિય ભાઈ બહેનો, ઊંઘમાંથી ઉઠવાનો સમય છે. આજે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા હરેક બાળકોએ આજે જાગૃતિમાં જીવન જીવવાનું છે. જો મારા પ્રિય ભાઈ બહેનો આપણે ઊંઘ્યા કરીશું, સાવધાન ના બનીશું, પાણી પહેલા પાળ ના બાંધીશું તો આપણા જીવનની અંદર કેટલીક તકલીફો આવી શકે છે. આજે આ જગતની અંદર બની રહેલી ઘટનાઓ, આ જગતની અંદર બની રહેલી બધી પરિસ્થિતિઓને આપણે ધ્યાનમાં લઈએ તો આજે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા હરેક બાળકોએ આજે સાવધાનમાં રહેવું જરૂરી છે. આજે મંડળીઓએ એ સાવધાનમાં રહીને મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુની સન્નિધિમાં બની રહેવું એ ખૂબ જરૂરી છે. આજે લોકો સાવધાનમાં રહ્યા નથી. આજે સાવધાની દૂર થઈ ગઈ છે. સ્કૂલની અંદર બાળકોને શીખવાડે સાવધાન વિશ્રામ, સાવધાન વિશ્રામ, આટલું જ બાકી છે. બરાબર, જીવનની અંદર એટલું જ કરે છે, સાવધાન વિશ્રામ. પરંતુ આ પગ ઉચકીને મૂકવાથી બરાબર એનાથી હવે કશું રહ્યો નથી. પરંતુ સાવધાની આજે જીવનની અંદર વર્તવી જરૂરી છે. જીવનની અંદર ઘણી બધી બાબતોની અંદર સાવધાન બનવું જરૂરી છે. આજે દુનિયા ક્યાંથી ક્યાં ચાલી રહી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દુનિયા ક્યાંથી ક્યાં ચાલી રહી છે, પરંતુ લોકો આજે સાવધાનમાં રહ્યા નથી. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે આપણે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધ રહીએ. કેમ કે આજે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુનું આગમન એ આપણને નજીક દેખાઈ રહ્યું છે. અને પ્રભુના આગમનની જ્યારે વાત આવે છે ત્યારે હું જગતના આગમન કરતા પહેલી વાત હું તમને કહું છું, આપણા જીવનની અંદર, અંગત જીવનની અંદર ક્યારે આગમન થવાનું છે આપણને ખબર નથી. જગતનું આગમન થાય એના પહેલા આપણા જીવનને આપણે તૈયાર કરીએ કે ક્યારે આપણા જીવનની અંદર આગમન થઈ જાય એ આપણને ખબર નથી. માટે આજે આપણા જીવનને તૈયાર કરવાની જરૂર છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, માથેની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય 42 થી 44 કલમ આપણે વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? વાંચો. શું કહે છે? માટે જાગતા રહો. વાંચજો. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે. એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગત રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પડવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. હાલેલુયા, હાલેલુયા. આજે શા માટે આજે આપણે ઊંઘવાનું નથી પણ જાગવાનું છે? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. એટલે ઊંઘવાનું નથી ને જાગવાનું છે એટલે એવું નહીં કે 24 કલાક આંખ ખોલીને બે રહેવાનું છે. બરાબર, વચન પ્રમાણે શરીરનો આરામ પણ લેવાનો છે, પરંતુ શરીરના આરામ તો લેવાનો છે પણ આત્મામાં જાગૃત બનવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. નહીં તો કંઈક કહેશે છે કે કરંજવેલિયા સેવા ક્યાં કે નિખાડી તો ના કામે હુવાન નાખ્યા એટલે જાગા પડી અને જાગતે જાગતે માંદા પડી ગયા, મા માથે પડી, ત્યાં જાગા આખી એટલે ઉજાગરા ઢીગા ગયા, બીમાર પડી ગયા જાણે આખી. એટલે હું એ વાત નથી કરતો. હું જે વાત કરી રહ્યો છું, હું જે તમને જણાવવા માંગુ છું એ શરીરના આરામ તો આપણે લઈએ છીએ, પરંતુ આત્મિક જીવનની અંદર જાગૃતિ લાવવાની જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા.
પરમેશ્વરના વચનની અંદર કહે છે, માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કયા દિવસે તમારો પ્રભુ આવશે. જાણો છો? જાણો છો? આપણા અંગત જીવનની અંદર પ્રભુના આગમન ક્યારે થવાનું છે તમે જાણો છો? જાણો છો? આપણને કઈ ખબર નથી કે મારા જીવનની અંદર પ્રભુના આગમન ક્યારે થવાનું છે, તમારા જીવનની અંદર પ્રભુના આગમન ક્યારે થવાનું છે. આંખના પલકારાની અંદર આપણું આગમન થઈ જશે. ગીત કરતા ગીત પણ કહે છે, જોજે રે તારી જિંદગી જવાની. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આંખના પલકારાની અંદર આપણી જિંદગી જતું રહેવાની છે, આપણને ખબર નથી. પરંતુ એના પહેલા આપણે આજે આત્મિક જીવનની અંદર જાગૃત બનવાની જરૂર છે. જાગૃત બનીને પ્રભુમાં મહેનત કરવાની જરૂર છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જેમ ચોર ચોરી કરવા માટે આવે છે અને ચોરી કરી જતો પણ રહે છે, પણ લોકોને ખબર પડતી નથી. બરાબર? જો કોઈ વ્યક્તિને ખબર પડે, ખબર રહે તો એ જાગતું રહે ને. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પણ જે ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા એ આવે છે, પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો આપણા જીવનની અંદર એ માટે કે આપણને જીવન મળે, આનંદકારનું જીવન મળે માટે પ્રભુ એ આ જગતની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. પરંતુ એ પ્રભુએ આનંદકારના જીવનનો માર્ગ મને ને તમને બતાવી દીધો છે કે આનંદકારના જીવનની માર્ગની અંદર કેવી રીતે ચાલવો, કેવી રીતે રહેવો, કે જેથી કરીને એ માર્ગની અંદર ચાલતા દેવના રાજ્યના આપણે વારિસ બની શકીએ. પરંતુ સમય જાતા મનુષ્યો દેવ પર વિશ્વાસ કરતા એ આશીર્વાદોને પ્રાપ્ત કર્યા. આશીર્વાદોને પ્રાપ્ત કર્યા બાદ આજે મનુષ્યો એ દેવને ભૂલીને ચાલી રહ્યો છે. ભૂલી રે ભૂલી દુનિયા દેવને દીવાની. આજે દુનિયા એ દેવને ભૂલીને ચાલી રહી છે, પરમેશ્વરને ભૂલીને ચાલી રહી છે. મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે જાગવાનો સમય છે. કેમ કે પરમેશ્વરને ભૂલીને ચાલી રહ્યા છે, માટે પરમેશ્વરના સાનિધ્યથી દૂર થઈ રહ્યા છે. સ્વેચ્છાએ બહુ જ ઈમાનદારીથી કહો, બહુ જ ઈમાનદારીથી કહીએ, રવિવારથી રવિવાર કેટલા જણ આપણે આવીએ છીએ, બહુ ઈમાનદારીથી કહીએ, શરમ નહીં રાખવાનું. રવિવારથી રવિવાર આપણે દૂર નજીકથી આવીએ છીએ, તો રવિવારથી રવિવાર જ આપણે ભક્તિ સભામાં કેટલા જણ ભાગ લઈ શકે છે? રવિવારથી રવિવાર થોડો હાથ બતાવો, ખરા હાથ તો બતાવો, બહુ ઈમાનદારીથી. માન ખબર હે કા? હે રવિવારથી રવિવાર જ વિચારો જિંદગી ક્યાં ગઈ છે? હે તમે બીજા હાથ નથી ઉત્યા કર્યો તો તમે કહી શકો છો કે અમે અઠવાડિયાની રવિવાર સાંજની સભા, બુધવાર સાંજની સભા, શનિવાર સાંજની સભામાં આવીએ છીએ. કેટલા જણ કહી શકે છે? હવે હે સાંજની સભામાં કોણ કોણ આવી શકે છે? માન ખબર હે જहाँ भाई गाड़ी ने घोड़ो ने है ने जे चालते चालते तो बाकी गाड़ी वाले आराम थी टीवी आगला है बहुत है खबर है मन डाये उमर वाला दादा दादी लोग है ए लोग सांजनी सभा में पण आवे छे. भले 5 किलोमीटर चालू पड़े तो कहीं नहीं, 10 किलोमीटर चालू पड़े तो कहीं नहीं, चालता चालता पण आवे छे. परंतु जेवोनी प्रभुए मस्त 2 व्हीलर गाड़ी आपी छे, 4 व्हीलर गाड़ी आपी छे, पण एवा लोको आवता आवता नहीं. हूँ घणी वार फळियामां पण नजर करूँ छूं, अमे फळियावाळा के नहीं देखाता, बाकी विचारी ज रहता हाँ नहीं देखात कहीं नहीं, बाकी जदी वारो जारी तो ध्यान गोज डूबी रहे एम नहीं कहा नजीक में भक्ति कौन है ता मीना या हम देते जदी दुख ये पड़े देती साहेब बीजे जाके तो आपे कहीं कोना आ उबरी जहाँ का वाइक नीचे है वाइक 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 कता 2-3 कलाक गाड़ी पास जाना तो खबर पड़े ने. आज मारा प्रिय भाई बहनों लोको केटला परमेश्वर थी दूर जई रह्या छे. मारो कहेवानो अर्थ ए छे जे समयना अंतरे અહીં બેઠેલા વ્યક્તિઓ પાસે
કોઈ પણ વ્યક્તિ પાસે ગાડી ઘોડા ના હતા. એ સમયે 10 કિલોમીટર તમે ચાલીને ભક્તિ કરવા જતા હતા ને, કહી શકો છો હે? એ સમયે 10, 15, 20 કિલોમીટર પણ ચાલીને ભક્તિ કરવા માટે જતા હતા. અને રસ્તે ચાલતા જાય પરમેશ્વરની આરાધના કરતા જાય, રસ્તે ચાલતા જાય પરમેશ્વરના ગીતો સ્તોત્રો ગાતા જતા હતા. એ કેટલું બધું કામ રે. એ સમયે તો ગરીબાઈમાં જીવન જીવતા હતા, છતાં પણ કામ ધંધો છોડીને ટાઈમ પર આવી જાય અને શું કરે? ચર્ચમાં જવાનું છે. આજે તો ત્યાં ભક્તિ સભા રહે છે. શું ગરીબાઈ હોવા છતાં પણ કામ ધંધો સાઈડ પર મૂકીને પ્રભુ મંદિરમાં આરાધના કરવા માટે ચાલી નીકળતા હતા. આજે પ્રભુએ ધન દોલત આપી દીધું છે, માલ મિલકત આપી દીધી છે, બધું જ આપી દીધું છે, તો પણ હે ઘરે પગ પર પગ મૂકીને ટીવી જોવામાં બેહી જાય, મોબાઈલ જોવા માટે બેહી જાય. પરંતુ પરમેશ્વરની સન્નિધિમાં આવી શકો છો? આવી શકીએ છીએ. આજે એ ઊંઘમાંથી ઉઠવાનું છે. આજે આત્મિક જીવનની અંદર ઊંઘી ગયા છે, એમાંથી ઉઠવાનું છે. શરીર થાકેલું છે, આખો દિવસ કામ કરીએ, શરીર થાકેલું છે, થાકી જાય. પરંતુ આત્મામાં ઉત્સાહ હોવી જરૂરી છે, આત્માની અંદર તત્પરતા હોવી જરૂરી છે. એક આત્મિક ભૂખ અને તરસ આપણા જીવનની અંદર હોવી જરૂરી છે. હું તો કહું છું, હું તે કહેવા માંગુ છું, જો આપણે વેદીની સેવા કરીએ છીએ ને મંડળીના આપણે સેવા કરતાઓ છીએ ને, તો આપણે હરેક મિટિંગોની અંદર ભાગ લેવો જરૂરી છે. કેમ કે પ્રભુએ એ મંડળીના બાંધનાર તરીકે આપણને મૂક્યા છે, મંડળીના ત્રાતા તરીકે આપણને મૂક્યા છે, મંડળીના વહીવટ કરતા તરીકે મૂક્યા છે. તો ખરેખર બીજા આવે કે નહીં આવે, પરંતુ આપણે જો તત્પરતા રાખીએ તો વિશેષ હજુ પણ પ્રભુનો મહિમાને આપણે જઈ શકીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે જેવો ઊંઘી ગયા છે તમે જાગતા રહો. હવે કોરોના કાળ હતો ત્યારે રસ્તા આવે પોલીસ પકડી પડે તો મારે, તો પણ સંતાઈ શું કરે? લોકો ચર્ચમાં આવતા હતા ને પ્રાર્થના કરવા માટે. હે સંતાઈને લોકો ચર્ચમાં આવતા હતા. અને ત્યારે સંતાઈને ઘરમાં 10-15 જણા ભેગા મળીને પ્રાર્થના કરે, પણ પ્રાર્થના કરતા હતા કેમ કે ભય ભીખ હતો. હે ત્યારે ભય ભીખ આવી ગયો હતો. ત્યારે કેમ જાગી ગયા હતા? હે હવે પાછા ઊંઘી ગયા. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે જીવનની અંદર ગમે તેટલું કામ ધંધો છે એ કરીએ છીએ, પણ પહેલા ગરીબાઈમાં જીવન જીવતા હતા, છતાં પણ સમય કાઢીને પરમેશ્વરની ભક્તિ કરતા હતા. તો આજે એ જ રીતે આત્મિક જીવનની અંદર આપણે જાગૃત બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણે આત્મિક જીવનની અંદર જાગૃત બનીએ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કયા દિવસે તમારો પ્રભુ આવશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ આપણે વિચારીશું રવિવારથી રવિવાર ભક્તિ કરી લેવાનું, કઈ વાંધો નહીં, અથવા આ દિવસે આનો વારો છે એટલે આની જે ચાલે, આ દિવસે આનો વારો છે એટલે જવું પડે. ઘણા બધા શું કરે છે ખબર? આપણો બાળક છે બુધવારે જ ઊભો થાય છે ને, એટલે જોશે એટલે આપણે બુધવારે જ જવું પડે. શનિવારે સાંજેની જે ચાલે, રવિવારે સાંજેની જે ચાલે, પણ બુધવારે તો એ હાજરી આપે જ છે. કે બીજે દિવસે નહીં હાજરી આપે જ કંઈ નહીં, એટલે બુધવારે તો જવું જ પડે. ઘણા બધા એ ઈરાદાથી પણ આવે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, કદાચ તમે બુધવારે ના આવો, ના દિવસે જઈશ એવું તમે વિચારો, અને કદાચ જે દિવસે આપણે ગેરહાજર થઈએ ને એ દિવસે જે પ્રભુનું આગમન થઈ ગયું તો હે શું થશે? શું થશે? વિચારો તમે. આપણે આત્મિક જીવનની અંદર જાગૃત ના બન્યા, અને એ જ સમયે
પ્રભુનું આગમન થઈ ગયું તો શું કરશો? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, માથીની લખેલી સુવાર્તા 25મા અધ્યાયની અંદર 10 કુમારિકાઓની વાત કરવામાં આવી છે. કેટલી? 10 કુમારિકાઓની. ત્યાં વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ છીએ, 5 એ બુદ્ધિશાળી છે અને 5 એ કેવી છે? મૂર્ખ છે. પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર શું કહે છે? 3જી કલમથી વાંચો, શું કહે છે? કેમ કે મૂર્ખીઓએ પોતાની મસાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં, પણ બુદ્ધિવંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું. હા, હાલેલુયા. બોલો હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલો હાલેલુયા. હાથ લાઈન બોલીએ હાલેલુયા, હાલેલુયા. અહીં શું કહે છે કે મૂર્ખોએ પોતાની આ મસાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું, પણ બુદ્ધિશાળી તેમણે શું કર્યું? મસાલો પણ લીધો અને તેલ પણ લીધું. અને વચનની અંદર નીચે પ્રમાણે આપણને જોવા મળે છે, વર રાજાને આવતા વાર લાગી. એટલે શરીર શું? શરીર થાકેલું હોવાના લીધે ઝોકું આવી ગયું. પરંતુ ઝોકું આવી ગયું, આરામ લેવા માટે ઊંઘી ગયા, પણ આત્માની તૈયારીઓ સાથે ઊંઘ્યા હતા. આત્મિક તૈયારીઓ સાથે ઊંઘ્યા હતા. જે 5 બુદ્ધિશાળી હતી એ આત્મિક તૈયારીઓ સાથે ઊંઘી જાય છે. પણ જ્યારે વર રાજા આવે છે, અવાજ આવે છે કે વર રાજા આવી રહ્યા છે, ત્યારે એ જાગી જાય છે. ને જ્યારે અહીં આગમન થાય છે, એ સમયે જે તૈયારીઓ હતી એ તૈયારીના લીધે એ વર રાજાની સાથે જતી રહે છે. પરંતુ જેવો આજે આવું ના આવું, તાળીઓ પાડું ના પાડું, ભક્તિ કરું ના કરું, આંખો બંધ કરો ના કરો, અથવા બાનાબાજી જેવો કરે છે, તેઓ શું થયું? માંગવાનો વાર આવી ગયો. તેઓનું શું થયું? તેલ ના હતું એટલે દીવો સળગાવે છે, થોડી વાર સળગે છે, બંધ થાય છે, સળગે છે, બંધ થાય છે, સળગે છે, બંધ થાય છે. એના લીધે એ વર રાજાની સાથે જઈ શકતી નથી અને શું થાય છે? પડતી મુકાય છે, પડતી મુકાય છે. આજે ઘણી વાર હું વિચારું છું, મારો અંગત વિચાર એવો મનની અંદર હું વિચારું છું, આજે પ્રભુએ બધાને ધન દોલત આપ્યું છે અને બધી રીતે બધા આશીર્વાદિત થયા છે, ગાડી ઘોડા બધી રીતે પ્રભુએ પુષ્કળ આશીર્વાદિત કર્યા છે. તો લોકો એ આશીર્વાદિત થયેલા લોકો રહી જાય એવું લાગે છે મને. ઘણી વાર ખરેખર જેવા આશીર્વાદિત થયેલા છે લોકો રહી જાય એવું લાગે છે મને. એમ કે ગાડી ઘોડા બધા છે તો પણ પ્રભુની સન્નિધિમાં જતા નથી, પ્રભુની સન્નિધિમાં આવતા નથી, બેસતા નથી. પણ જેઓની પાસે કશું નથી તેઓ પરમેશ્વરના રાજ્યની અંદર પ્રથમ સ્થાન લેશે એવું લાગે છે. ખરેખર તમે વિચારો, તમારા અંગત જીવનની અંદર તમે વિચારો, કેમ કે એવો ભક્તિ કરવાના માટે આવે છે, પ્રભુની સન્નિધિમાં મસ્તક નમાવાનું ભૂલતા નથી. પણ આપણને પ્રભુએ બધી સુવિધા આપી છે તો પણ શું કરીએ છીએ? શું કરીએ છીએ? ભૂલી રે ભૂલીએ દુનિયા દેવને દીવાની. બરાબર? આજે લોક દુનિયા એ પરમેશ્વરને ભૂલવા લાગે છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ માટે તમે તૈયાર રહો કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ દેવનો દીકરો આવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પૃથ્વી પર પુષ્કળ તમે ધન દોલતને કમાવી લેશો, પરંતુ તમારું આત્મિક જીવન યોગ્ય માર્ગ પર ના હશે તો તમારે નુકસાનીનો સામનો કરવો પડશે, પડતા મુકાવવું પડશે, પડતા મુકાવવું પડશે. પરંતુ આપણે જગતની અંદર પ્રભુએ કીધું છે પ્રમાણે ધન દોલતના માટે આપણે મહેનત કરીને કમાવીએ છીએ, કેમ કે પ્રભુએ કીધું છે આપણે મહેનત કરીને ખાવું પડશે, મહેનત કરીએ છીએ.
અને સાથે આત્મિક મહેનતને પણ આપણે પડતી મૂકતા નથી. તો પ્રભુના વચન પ્રમાણે હું તમને કહેવા માંગુ છું, તમે આત્મિક રીતે પણ ધનવાન બનશો, સાથે જગતમાં દૈહિક રીતે પણ તમે ધનવાન થશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ આજે આ આત્મિક જીવન તરફ આપણે દ્રષ્ટિ ના કરીશું ને ઊંઘ્યા જ કરીશું તો યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, તકલીફોનો સામનો કરવો પડશે, તકલીફોનો સામનો કરવો પડશે. અત્યારે કેટલાક પ્રશ્નો એવા ઊભા થયા છે, કેટલીક બાબતો એવી ઊભી થઈ છે કે ખ્રિસ્તી ધર્મ પર એટલા બધા આક્ષેપો લગાઈ રહ્યા છે, એની અંદર કેટલાક સેવાકર્તાઓ પણ પીછેહટ કરવા લાગ્યા છે, કેટલાક સેવાકર્તાઓ પણ પીછેહટ કરવા લાગ્યા છે કે નહીં કરવું છે. કેમ? કેમ કે એનું આત્મિક જીવન બરાબર નથી. જો એ આત્મિક જીવનની અંદર બરાબર હશે, આત્મિક જીવનની અંદર એ કમ્પ્લીટ હશે, તો મારા પ્રિય ભાઈ બહેનો, એ જગતની ગમે તેવી એની સામે બાબત આવશે, એની સામે બેસે ને પરંતુ એની સામે જવાબ આપવાના માટે તૈયાર રહેશે. કેમ કે જવાબ એ પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે ઊંઘીએ નહીં પણ જાગીએ અને જાગીને એ સાવધ બનીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ જ્યારે પણ આ પ્રભુનું આપણા જીવનની અંદર આગમન થાય ત્યારે આપણે પડતા ના મુકાઈએ, પરંતુ પ્રભુની સાથે ગગનની અંદર આપણે જઈ શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે તૈયાર રહીએ. જે 5 મૂર્ખ હતી એમના જેમ આપણે ના બનીએ, જે 5 મૂર્ખ હતી એમના સમાન આપણે ના બનીએ, એમના સરખા આપણે ના બનીએ. અડધી તૈયારીઓમાં આપણે ના રહીએ, તૈયારીઓ તો ફૂલ તૈયારીમાં રહીએ. તૈયારી તો ફૂલ તૈયારી રાખીએ, અડધી તૈયારી ના રાખીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, નહીં તો આપણને તકલીફ પડશે. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે વાંચીએ છીએ ત્યારે કહેવામાં આવ્યું છે, 6ઠી કલમ કહે છે, અને મધરાત્રે બૂમ પડી કે જુઓ વર આવ્યો, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વો કુમિરકાઓ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી અને મૂર્ખોએ બુદ્ધિવંતોને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો હલવાઈ જાય છે, અમારી મસાલો હલવાઈ જાય છે. આજે જુઓ, આત્મિક જીવનની અંદર તૈયાર નથી, આત્મિક જીવનના માટે તૈયારીઓ કરતા નથી, આત્મિક જીવનને દ્રઢ અને મજબૂત બનાવવા માટે મહેનત કરતા નથી. એવો ને એવો સમય આવશે મારા પ્રિય ભાઈ બહેનો કે તેઓએ બીજાને કહેવું પડશે કે થોડું અમારું પણ ભલામણ કરો, અમારું પણ ભલામણ કરો, અમારું પણ ભલામણ કરો. પરંતુ ત્યાં ભલામણ ચાલશે નહીં. પ્રભુના ભક્તે કીધું તો, પ્રભુ બની શકે તો આ પ્રજાને માફ કર. જો આ પ્રજાને માફ કરવાના માટે તારા જીવનના પુસ્તકમાંથી મારું નામ ઘૂસી નાખવું પડે તો ઘૂસી નાખ, પણ પ્રભુ આ પ્રજાને માફ કર. પણ એ સમયે પ્રભુએ એના ભક્ત મૂસાને કહ્યું, શું કહ્યું? હું તારું નામ તો ત્યાંથી સાફ કરીશ નહીં, પરંતુ જે પ્રજા છે, જેણે ભૂલ કરી છે, જેણે તૈયાર નથી કરે, તૈયારી નથી રાખી, એ પ્રજાને જે શિક્ષા થવાની છે, થવાની છે ને થવાની છે ને થવાની છે. માટે વચન કહે છે, કૃપા અધિક થાય. માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ના થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ કૃપાનો સમય ચાલી રહ્યો છે, માટે આપણે ભક્તિમાં ઢીલા ના થઈએ, પરંતુ વિશેષ આપણે જાગૃતિમાં રહીને એક સંગતમાં બની રહેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. બધા હાથ ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. આજે આપણે સંગતમાં બની રહેનારા બનીએ, નહીં કે મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણે અડધી તૈયારી કરીને ઊંઘનારા બનીએ. ઘણા બધાને એવું થઈ જાય છે, ઘણા બધાને એવું થઈ જાય છે કે મારા પ્રિય ભાઈ બહેનો, હવે મારું આત્મિક જીવન કમ્પ્લીટ થઈ ગયું એટલે કંઈ વાંધો નહીં, એટલે પ્રભુ મારી પ્રાર્થના બી સાંભળી લે છે ને. હવે તો હું પ્રાર્થના કરું છું એટલે પ્રભુ સાજા પણ આપી દે છે, હું પ્રાર્થના કરું છું એટલે પ્રભુ જવાબ આપી દે છે. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, હું તમને કહેવા માંગુ છું, ગઈકાલે ખાધેલું અથવા પરમ દિવસે ખાધેલું એ ચાલે છે? ચાલે છે?
બળદ ખરા ચાલે છે, પરંતુ રોજનું રોજે ખાવું પડે છે. સવારે ખાધું હોય સાંજે ખાવું પડે છે. ખાવું પડે છે કે નહીં? ખાવું પડે છે. તો હું તમને કહેવા માંગુ છું, તમને એવું લાગે છે કે અમે મહેનત કરીને આટલે સુધી લાવ્યા છે, પરંતુ આજે એ તમારી મહેનત દેખાતી નથી. શું કામનું છે? હે, શું કામનું છે? આત્મિક જીવનની અંદર કોઈ દિવસે નબળાઈ આવી ના જોઈએ. કોઈ પણ દિવસે નબળાઈ આવી ના જોઈએ. રોજની રોજ મહેનત કરવી જરૂરી છે. રોજની રોજ મહેનત કરવી જરૂરી છે. ભૂતકાળમાં જે કર્યું છે એની તરફ દ્રષ્ટિ ના કરીએ, પરંતુ વર્તમાનની અંદર શું કરી રહ્યા છે એ તરફ આપણે ધ્યાનને ધરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુનું આગમન નજીક છે. ને કદાચ 5 મૂર્ખોના જેમ અડધી તૈયારીઓ કરીને બેઠા હોય તો યાદ રાખજો, પડતા મુકાશો, પડતા મુકાશો. માટે જો તમે ઊંઘ્યા કરતા હોય તો હવે પછી તમે ઊંઘનારા ના બનો, પરંતુ જાગૃત થઈને પરમેશ્વરનો મહિમા કરનારા બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. બીજી બાબત આપણને જોવા મળે છે. 1 Peter 5મા અધ્યાય 8મી કલમ વાંચી છે, ત્યાં શું કહે છે? સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. શા માટે આપણે જાગતા રહેવાનું છે? પહેલી બાબત એ કે પ્રભુનો આગમન નજીક છે. આપણા જીવનની અંદર પ્રભુનું આગમન ક્યારે થવાનું છે આપણને ખબર નથી. માટે આજે આપણે જાગૃત રહેવાનું છે. બીજી બાબત આપણને જોવા મળે છે કે મારા પ્રિય ભાઈ બહેનો, શેતાન, શત્રુ શેતાન જે કંઈ પણ મળે એને ગળી જવાના માટે તત્પરતા રાખીને બેઠો છે. માટે શેતાનની જાળની અંદર સપડાઈ ના જઈએ, માટે આજે જાગૃત રહેવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. શેતાનની પાથરેલી જાળ છે, એ જાળની અંદર ફસાઈ ના જઈએ, માટે આજે જાગૃતતામાં રહેવું જરૂરી છે. કેમ કે શેતાને ઘણી બધી જાળો પાથરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આત્મિક જીવનની અંદર જાગૃત બનતા નથી ને, તો ઘણીવાર આપણે ફસાઈ જઈએ છીએ, ફસાઈ જઈએ છીએ. યહૂદિયા ઇસ્કરિયોત એ કોના જોડે ફરતો હતો? કોના જોડે ફરતો હતો? કોના જોડે ફરતો હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડે, બરાબર. અને કોણ હતો એના જોડે જ્યારે ફરતો હતો ત્યારે? હે હે કોણ હતો? શિષ્ય હતો જ, પરંતુ કંઈક ખાસ હોદ્દો આપવામાં આવ્યો હતો. હે, આપવામાં આવ્યો હતો ને. પણ શું થયું એમના જીવનની અંદર? એ આત્મિક જીવનની અંદર જાગૃત ના હતો, માટે શેતાન એમના જીવનની અંદર આવીને શું કરે છે? કડવા દાણા વહી જાય છે. એના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચવાના માટે શું થાય છે? હે, તૈયાર થઈ જાય છે. અને એ પગલું ભરી પણ રહે છે. કેમ? કેમ કે એ જાગૃત ના હતો, આત્મિક જીવનની અંદર ઊંઘ્યા કરતો હતો. એમને એવું છે, એમને એવું હતું કે હું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડે ફરું છું અને મારે શું છે, હું તો આત્મિક છું, મને બધી રીતના આશીષો છે, હું તો સેવક છું, હું સેવિકા છું. પરંતુ મારા પ્રિય ભાઈ મને યાદ રાખો, જો તમે ઊંઘ્યા કરશો ને તો યાદ રાખજો, શેતાન ક્યારે પણ ફાંદાની અંદર નાખી દેશે. શેતાન ક્યારે પણ તમને એ શેતાનની જાળની અંદર ફસાવી દેશે. અને શેતાન એની જાળની અંદર ફસાવી નાખશે, તેમાંથી નીકળવું તમને અઘરું પડશે. કેમ કે શેતાને ઘણી બધી જાળ પાથરેલી છે, ઘણી બધી જાળ પાથરેલી છે. મારા પ્રિય ભાઈ બહેનો, સોશિયલ મીડિયાની અંદર એક પ્રભુના દાસ વિશે આવે છે.
એના વિશે શું છે આપણે જાણતા નથી, સત્ય શું છે જાણતા નથી. એમ કે જ્યાં સુધી આપણે આંખોએ જોતા નથી અને પોતાના કાનોએ સાંભળતા નથી ત્યાં સુધી આપણે વિશ્વાસ કરવો તો ના જ જોઈએ. પરંતુ આટલા મોટા પ્રભુના ભક્તને હવે શું છે શું નહીં આપણે જાણતા નથી, પરંતુ એક રીતે આપણે વિચારીએ કે કેવી રીતે શેતાને એમને જાળની અંદર ફસાવી લીધા છે. આખા ખ્રિસ્તી સમાજ પર કેવી માઠીઓ અસર ઊભી થઈ રહી છે. શું છે આજે શેતાન કેવી રીતે જાળની અંદર ફસાવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણા બધા એવા સેવકો સેવિકાઓ પણ છે જેઓ શેતાનની જાળની અંદર ફસાઈ રહ્યા છે. કેવી રીતે શેતાન જે ફસાવે છે, સૌથી એવી બાબતો છે કે જેમાંથી નીકળી ના શકાય એવી બાબતોની અંદર ફસાવી નાખે છે. એ શબ્દ હું તમને કહેવા માંગતો નથી, પરંતુ એવી બાબતોની અંદર શેતાન ફસાવી રહ્યો છે, એમાંથી નીકળી શકાતો નથી. શેતાનની જાળની અંદર ફસાઈ ગયા, તેમાંથી નીકળવું બહુ જ ખંભીર છે. શેતાન પહેલા લાલચ આપે છે, શેતાન પહેલા લાલચ આપે છે, અને લાલચ આપે છે ત્યારે મારા પ્રિય ભાઈ મને એવી લાલચ આપે છે કે આપણે એ બાબતને પ્રાપ્ત કરી લઈશું તો આપણું બેડા પાર થઈ જશે. શું થશે? બેડા પાર થઈ જશે. શેતાન એટલે હદ સુધીની લાલચ આપે છે, પરંતુ લાલચ એ મોટો પાપ છે આપણને ક્યાં ખબર છે? લાલચ એ સૌથી મોટો પાપ છે, કને ખબર છે? મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરના દાસ તરીકે આજે આ શેતાનની જાળોની અંદર તમે ફસા નહીં જાઓ માટે આજે જાગૃત બનો. આજે ફસાવા વાળા ઘણા બધા આવી રહ્યા છે, ઘણી બધી રીતે તકલીફોમાં નાખવા વાળા આવી રહ્યા છે. નાની નાની બાબતો તમને લાલચ આપશે, એ ફાંદાની અંદર નાખશે આજે. પરંતુ આ શેતાનની છાળની તમે ફસાઈને જાઓ, એના માટે આજે તમે આત્મિક જીવનની અંદર જાગૃત રહો. અને આત્મિક જીવનની અંદર આપણે ક્યારે જાગૃત બની શકીશું? જ્યારે આપણે પ્રભુની જે સંગતો થાય છે એ સંગતની અંદર આપણે હાજરી આપવાનું કરીશું, એ સંગતની અંદર આપણે બની રહેવાના માટે પ્રયત્ન કરીશું, એ સંગતમાં મળવાનું આપણે પડતું ના મૂકીશું, પરંતુ દિન પ્રતિદિન એમાં આપણે વિશેષ મજબૂત બનતા જઈશું. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા આત્મિક જીવનને આપણે દ્રઢ અને મજબૂત બનાવી શકીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભલે આપણે શરીરમાં થાકી ગયા હોય, ઊંઘી પણ જઈશું, પરંતુ પ્રભુ આત્મામાં એ પ્રભુ આપણી સાથે વાત ને વ્યવહાર કરશે. પ્રભુ એ આત્મામાં આપણી સાથે વાત ને વ્યવહાર કરશે. ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, આપણે મનુષ્યો છે ત્યારે ઘણીવાર આપણે થાકી જઈએ છીએ. અમારા અંગત જીવનનો અનુભવ પણ હું તમને કહું છું. ઘણીવાર હું પણ થાકી જાઉં છું. રાત્રે કે દિવસે અમુક સેવાઓ કરતા, મુસાફરીઓ કરતા થાકી જાઉં છું. ઘણીવાર અભ્યાસ કરી શકતો નથી વચનોનો પણ, પરંતુ થાકી જઈએ છીએ. પરંતુ વચનો જેટલા પણ માઇન્ડની અંદર એનો ફરતા અભ્યાસ કરીએ છીએ. ખાલી જે યાદ હોય એનો અભ્યાસ કરીએ છું, જે યાદ હોય એનું વિવેચન કર્યા કરું છું, એનો વારંવાર માઇન્ડની અંદર ચલાવ્યા કરું છું. તો ઘણી વાર પ્રભુ એ ઊંઘમાં આખો સંદેશો પણ તૈયાર કરે છે. આત્માની અંદર પ્રભુ એવી નવી નવી બાબતો લાઈન મૂકી દે છે કે જ્યાં ક્યારે પણ સાંભળ્યું ના હોય, ક્યારે પણ સમજ્યા ના હોય, એવા ખુલાસા લાઈન પ્રભુ મૂકી દે છે. કેમ કે આપણે આત્માની અંદર જાગૃત રહીએ છીએ. આત્મિક જીવનને આપણે વિશેષ દ્રઢ અને મજબૂત બનાવીએ છીએ ત્યારે પ્રભુ આત્માની અંદર ઘણી બધી બાબતો આપણને શીખવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર પ્રભુ એવી બાબતો બનવાની હોય તે પ્રભુ આત્મામાં જાણ કરે છે. કેમ કે આત્મામાં આપણે જાગૃત છીએ. આપણે આત્મામાં ઊંઘતા નથી. આત્મામાં જાગૃત હોવાના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, આ પરમેશ્વરના આશીષોને આપણે પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે ઊંઘીએ નહીં પણ જાગનારા બનીએ. ઊંઘીએ નહીં પણ સાવધ રહીને જાગનારા બનીએ. જો તમે તમારા જીવનની અંદર આત્મિક જીવનની અંદર ઊંઘી રહ્યા હોય તો હવે પછી તમે જાગનારા બનો, જાગૃત બનો. નહીં તો તમે પડતા મુકાશો. નહીં તો મારા પ્રિય ભાઈ બહેનો, શેતાનની જાળની અંદર તમે ફસાઈ જશો. અને શેતાનની જાળની અંદર ફસાઈ ગયા, તમને જગતનો કાયદો કદાચ લાલચ આપીને
તમે જગતના કાયદાથી બચી જશો, પરંતુ સ્વર્ગીય પિતાનો જે કાયદો છે એનાથી તમે બચી શકશો નહીં. યાદ રાખજો. કદાચ તમારી ભૂલ અહીં પૈસાથી તમે દબાવી નાખશો, તમારી ભૂલ અહીં પૈસાથી તમે દબાવી નાખશો, પરંતુ સ્વર્ગીય પિતાને આગળ તમે એ બાબતને છુપાવી શકશો ને. યાદ રાખશો. અહીં કદાચ આજે તમે પૈસાથી એને દાબી નાખશો, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે એક દિવસ એવો આવશે એ પહાડ પરથી પ્રગટ થશે. અને પહાડ પરથી બૂમ મારવામાં આવે, અવાજ ક્યાં સુધી જાય છે? ક્યાં સુધી જાય? નજીક સંભળાય કે દૂર સંભળાય? પહાડ પરથી બૂમ મારવામાં આવે તે અવાજ નજીક સુધી જ રહે કે દૂર સુધી જાય? ક્યાં સુધી જાય? દૂર સુધી જાય છે ને. તો તમે વિચારજો, એના કરતા પહાડ પરથી પ્રગટ થાય એના કરતા આજે આત્મિક જીવનને આપણે યોગ્ય બનાવી લઈએ. દૈહિક પૃથ્વી પરનું જીવન જીવતા કદાચ આ જીવન તકલીફોમાં હોય, ફાંદાની અંદર મુકાયું હોય, પરંતુ હું તમને કહેવા માંગુ છું આજે એ કયા કારણથી બની રહ્યું છે? કેમ કે આત્મિક જીવન એ મજબૂત નથી. અને મજબૂત એ માટે નથી કે આપણા જીવનમાંથી પ્રાર્થના જતી રહી છે, આપણા જીવનમાંથી બાઇબલ વંચન જતું રહ્યું છે, આપણા જીવનમાંથી જે પવિત્ર સંગત છે એ જતી રહી છે, દેવના લોકો જોડે બેસવાનું જતું રહ્યું છે, દેવના લોકો જોડે ચર્ચા વિચારણા કરવાનું જતું રહ્યું છે. આજે ખોટી સંગતોમાં વધારે લોકો જોડાવા લાગ્યા છે. જ્યાં જગતની વાતો થાય, ત્યાં જગતની વાતો થાય અને ત્યાં એકબીજાની નિંદા થાય, એકબીજા વિશે ખોટું બોલવામાં આવે, એકબીજા વિશે ખોટી પ્લાનિંગ કરવામાં આવે, એકબીજાને પાડી નાખવા માટે, એકબીજાને બરબાદ કરવાના માટે એવા પ્લાનિંગો કરવામાં આવે. એવી સંગતોની અંદર લોકો જોડાઈ રહ્યા છે. પરંતુ જ્યાં આત્મિક જીવનની વૃદ્ધિ થાય એની વાત કરવામાં આવે ત્યાં લોકોને ગમતું નથી, એ કઠણ પડે છે. પરંતુ તમને કહેવા માંગુ છું, હજુ પણ તમે ઊંઘમાં છો, ઊંઘમાંથી ઉઠો, ઊંઘમાંથી ઉઠો. વેળા આવી ગઈ છે, સમય આવી ગયો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, બાઇબલની એક એક ભવિષ્યવાણી પૂરી થઈ રહેલી છે. તમે વિચારજો, આજે આપણા વિસ્તારની અંદર આપણે સુરક્ષિત છે, પરંતુ બહારના દેશોની અંદર તમે વિચારો, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ રાજ્યની અંદર તમે દ્રષ્ટિ કરો, પ્રભુનું વચન જે કંઈ પણ લખવામાં આવ્યું છે એ ભવિષ્યવાણીઓ એક પછી એક પૂરી થઈ રહેલી છે. એક પછી એક ભવિષ્યવાણી પૂરી થતી જોવા મળે છે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે આપણા જીવનને પણ આપણે તૈયાર કરીએ. મંડળી, આજે આપણે તૈયાર થઈએ. આજે આપણે ઊંઘનારા ના બનીએ, પરંતુ વિશેષ પ્રભુની સન્નિધિમાં આપણે આ સમય કાઢનારા બનીએ, પ્રભુની સાથે સમય વિતાવનારા બનીએ, કે જેથી કરીને પ્રભુના સામર્થ્યો પરાક્રમને પ્રાપ્ત કરીને આત્મિક જીવનની અંદર આપણે દ્રઢ અને મજબૂત બનીને વિશેષ શૈતાનની સત્તાની સામે આપણે લડનારા બની શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે શૈતાનની જાળની અંદર ફસાઈને જવું માટે તમે આજે જાગૃત બનો, જાગૃત બનો. શૈતાનની સત્તાની અંદર તમે ફસાઈને જવા માટે આજે તમે જાગૃત બનો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પહેલી બાબત આપણે આ મુખ્ય બાબત શીખી રહ્યા છે સાવધાનના બારાની અંદર. અને શા માટે આજે સાવધાન રહેવું જરૂરી છે એ બાબત આપણે જોઈ રહ્યા છે. એમાં પહેલી બાબત આપણે શીખી ગયા છે કે ઊંઘીએ નહીં પણ જાગી અને સાવધ રહીએ. શા માટે? કેમ કે પ્રભુના આગમન નજીક છે. શા માટે? શૈતાન જે કંઈ પણ મળે એને ગળી જવાના માટે તત્પરતા રાખીને બેઠો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ દિવસો દરમિયાન આ શૈતાનની જાળોની અંદર ઘણા બધા લોકો ફસાઈ રહ્યા છે. કેવી રીતે? સામાન્ય બાબત તમને કહું છું, સાબત દિવસને ભંગ કરાવી દે છે શૈતાન. કરાવે છે કે નહીં? હે, કરાવે છે? કરાવે છે. શૈતાન સાબત દિવસને ભંગ કરાવે છે. કરાવે છે ને? હા, કરાવે છે. કેવી રીતે? તમે અનુભવ કરજો. જે આપણે જે બાબતો સાથે સંકળાયેલા છે એનું જ ઉદાહરણ હું તમને આપું છું. અનુભવ કરજો. તમે આખું અઠવાડિયું ખેતરની અંદર કામ કરશો ને, પણ એ અઠવાડિયા દરમિયાન
તમને જે આવક ના મળશે અથવા જે પાકનું ઉત્પાદન ના મળશે એટલું તમને રવિવારે દેખાશે. સાચી વાત છે? હે, બીજા દિવસ કરતા રવિવારે તમને પાકનું ઉત્પાદન પણ વધારે જોવા મળશે અને પાકનો ભાવ પણ વધારે જોવા મળશે. સાચી વાત છે? શું કરવા આપણે પકડાઈએ એમ કેમ ને, આમાં નહીં દાયા કહો છે એટલે આમાં ચૂપ રહો આખી દિયા. પરંતુ હું તો તમને કશું કરી શકતો નથી, પરંતુ જે છે તે પ્રભુ છે. પ્રભુને આગળ બચી શકશો નહીં. માટે આજે આવી શેતાનની જાળો પાથરાયેલી છે, એ બધી જાળોમાં ફસાઈ ના જઈએ માટે યાદ રાખો. યુસુફના જીવનની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, એની અંદર પણ એ પહેલેથી પરમેશ્વરનો ભય અને બીક રાખનારો વ્યક્તિ હતો. એની જીવનની અંદર શેતાને વ્યભિચારની જાળ પાથરી દીધી, 45 લાઈન મૂકી, પરંતુ શું થયું? ફસાયો નહીં. કેમ કે એને શરીરની ઈજાઓ પણ આપવામાં આવી, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો આત્મિક જીવનની અંદર વિશેષ દ્રઢ અને મજબૂત બન્યો. માટે આત્મા એમને ત્યાંથી ખોટી બાબતો પાસેથી ખેંચીને એના આત્મિક જીવનને વિશેષ દ્રઢ અને મજબૂત બનાવે છે. આજે શેતાનની એવી ઘણી બધી જાળો છે, ઘણી બધી જાળો છે, પરંતુ એ જાળોની અંદર તમે ના ફસાતા. બીજી બાબત તરફ હું તમને આગળ વધારવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 1 પિત્તર એનો 4થો અધ્યાય અને 7મી કલમ શું કહે છે? વાંચો, 233 પાના નંબર. પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ ને સાવધ રહીને પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? આજે શા માટે આપણે ઊંઘવાનું નથી પણ જાગૃત રહેવાનું છે આત્મિક જીવનની અંદર? કે વચન કહે છે પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે સંયમી થાઓ અને સાવધ રહીને શું કરો? શું કરો? પ્રાર્થના કરો. જોરથી બોલો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. આજુબાજુમાં જે નહીં બોલે ત્યાં થોડો હાથ હલાવજો. કે તમે આજુબાજુ પોટલા નહીં બોલી ને તો ભાઈ હાથ હલાવીને નાખી દેજે, એટલે ખબર પડી જાય. પ્રાર્થના કરો. હા, આજુબાજુમાં છે. હા, શું કરો? શું કરો? પ્રાર્થના કરો. તો કેટલા જણ પ્રાર્થના કરે છે? કેટલા જણ પ્રાર્થના કરે છે? દિવસમાં ઓછામાં ઓછી એક વખત પણ કેટલા જણ પ્રાર્થના કરે છે? હાથ કેમેરા વાળા હો લેજો હે લોકોને. કેટલા જણ પ્રાર્થના કરે છે? હાથ બરાબર ઉઠાવો. દિવસમાં ઓછામાં ઓછી એક વખત પણ પ્રાર્થના, પણ કેટલા જણ પ્રાર્થના કરે છે? આ બાજુ, મારે આ બાજુ પહેલા જોવું પડે. તમારે ગોતાહારા નહીં ને? લીડરું ને આખે કવાર લીડરું માં ઇજ્જત દોડી દોડ હતું તારે કોલી ઈમાનદારી નહીં આખે એમાં લાલામી હોટી ઠોકા પડી તો બરાબર. બહુ ઈમાનદારીથી કબલી દે ના માને લાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પ્રાર્થના નથી કરતા, માટે આજે આપણા આત્મિક આશીર્વાદો શું થઈ રહ્યા છે? હે, આત્મિક જીવન શા માટે બગડી રહ્યું છે? આપણા જીવનમાં પ્રાર્થના નથી. પ્રાર્થના એ પરમેશ્વરનો ભય રાખતા આપણને શીખવે છે. પ્રાર્થના એ પરમેશ્વરની સાનિધ્યમાં આપણને મજબૂત બનાવે છે. પ્રાર્થના એ પરમેશ્વર જોડે, જીવિત પરમેશ્વર જોડે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડે સંબંધને મજબૂત બનાવે છે, સંબંધ નજીકનો રાખે છે. પણ આપણા જીવનની અંદર પ્રાર્થના નથી, માટે એ તકલીફો ઊભી થાય છે. આજે આપણે સોમવારની પ્રાર્થના એ કોના માટે રાખી છે? હે, સોમવારની પ્રાર્થના એ કોના માટે છે? કોના માટે? કેટલા જણ આવે છે સોમવારની પ્રાર્થના? કેટલા જણ હતા? હા, હતા કા? મને આટલું બધું ખબર નથી, પરંતુ જ્યારે મંડળીની આ જગ્યા પર શરૂઆત થઈ ત્યારે સોમવારે પ્રાર્થના બેસતા હતા. આ જગ્યા પર મંડળીની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે
શરૂઆત એ સન્માનની પ્રાર્થના થકી થઈ હતી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, શરમની વાત છે સન્માનની પ્રાર્થના. પ્રાર્થના એ વિશેષ પરમેશ્વર સાથે વાર્તાલાપ કરવાનો સમય છે. અત્યારે આપણે પ્રભુના વચનો શીખીએ છીએ. શીખ્યા બાદ પ્રાર્થના એ પરમેશ્વરની સન્નિધિમાં શીખ્યા બાદ આપણા જીવનની અંદર જે કંઈ પણ બાબત લાગે છે એ પ્રભુને રજૂઆત કરીને પ્રભુ સાથે વાત કરવાનો સમય હોય છે. વચન શીખ્યા બાદ આપણને કોઈ પણ એ બાબતો સુધારો વધારો કરવાની લાગે છે તો પ્રભુની સન્નિધિમાં આપણે જવું પડે છે કે મારા જીવનની અંદર આ છે. તો પ્રાર્થના થકી એમની સાથે આપણે વાર્તાલાપ કરીએ છીએ ને પ્રભુ આપણી સાથે વાતને વ્યવહાર કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ આપણા જીવનમાં એ પ્રાર્થના રહેલી વચન શું કહે છે? ગીત કરતા ગીત, પ્રાર્થના કરો, આરાધના કરો, હે પરંતુ પ્રાર્થના થતી નથી. આજે જગતની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, જગતની અંદર ને તાપી જિલ્લાની અંદર જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ પ્રશ્નોની સામે લડવું હોય તો પ્રભુએ આપણને હથિયારની વાત કરી નથી, પરંતુ પહેલું જગતના હથિયારોની વાત કરી નથી, પણ પ્રભુએ આત્મિક હથિયારોની વાત કરી છે. પહેલામાં પહેલી લડવાના માટે હથિયાર એ પ્રાર્થના જરૂરી છે. જો તમે પ્રાર્થના કરવાનું બંધ કરશો ને તો તમારું આત્મિક જીવન ખરાબ થશે. એટલું નહીં, પરંતુ જગતની સામે જે કંઈ પણ જગતની કુયુક્તિઓ ચાલે છે એની સામે તમે જીતી શકશો અને હારી જશો. દાનિયેલની સામે જગતની કેટલીક કુયુક્તિઓ કરવામાં આવી, પણ દાનિયેલે પ્રાર્થના કરવાનું બંધ કર્યો? બોલો તો ખરા, બંધ કર્યો નહીં. તો દાનિયેલની સામે જગતની કુયુક્તિઓ ચાલી શકી નહીં, નથી ચાલી શકે. પ્રભુ સિંહોના મોંને પણ બંધ કરી નાખે છે. શું છે? એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાદ્રક, મેશક, અબેદનગોને કઈ થયું નહીં. પ્રાર્થના એમને આગ માથાના વાળને પણ વાકો કરી શકતા નથી. 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી અને આગની અંદર નાખવામાં આવી, પરંતુ આગ જરા પણ માથાના વાળને કે હાથના ભૂરાને પણ આંચ આવવા દીધો નથી. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રાર્થનાઓ એ સમયની અંદર આપણને જોવા મળે છે. દાનિયેલની અંદર એ પ્રાર્થનાઓ, એ રાજા, જે અભિમાની રાજા હતો, એને નીચે લાઈન બેસાડી દીધો. ઢોરોની સાથે એને જીવન જીવવું પડ્યું, ઘાસ ચારો ખાવો પડ્યો. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. એ પ્રાર્થના એ પરિસ્થિતિને બદલી શકે છે. માટે હું તમને કહું છું, કદાચ ખાવાનું ભૂલી જાઓ પરંતુ પ્રાર્થના કરવાનું ભૂલતા નહીં. ખાવાનું ભૂલી જાઓ પણ પ્રાર્થના કરવાનું ભૂલતા નહીં. કદાચ ફોન લેવાનું ભૂલી જાઓ પરંતુ પ્રાર્થના કરવાનું ભૂલતા નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, લોકો આજે પ્રાર્થના કરવાનું ભૂલી રહ્યા છે, પરમેશ્વર સાથેના સંબંધને તોડી રહ્યા છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે સર્વનો અંત પાસે આવ્યો છે, માટે સાવધ રહીને પ્રાર્થના કરો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, રોમનોના પત્રની અંદર વાંચીએ છીએ 13મા અધ્યાય 11 થી 14 કલમની અંદર કહે છે, સમય ઓળખીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. પરંતુ હજુ તમે ઊંઘ્યા કરો છો એવું લાગે છે મને. આજે ઊંઘ્યા કરે છે માટે જીવનની અંદર બીમારીઓ આવી જાય છે. શું આવે છે? બીમારીઓ આવી જાય છે, રોગો આવી જાય છે, તકલીફો ઊભી થઈ જાય છે, સંકટો, મુશ્કેલી આવી જાય છે. કેમ કે પ્રાર્થના નથી. પ્રાર્થના નથી. માટે શેતાન ત્યાં શેતાનનું કામ કરી જતો રહે. શેતાન માટે ગાજનાર સિંહને પેઠે તત્પરતા રાખીને બેઠો છે ને, એની તરફ નાખી દે છે. માટે કેટલાક પરિવારો તૂટી રહ્યા છે. કેટલાક પરિવારો તૂટી રહ્યા છે. હું આજે તમારા મધ્યે આ જ વચન લાવવાનો હતો. આજે પરિવારો તૂટે છે, કારણ કયું છે અને પરિવાર ક્યારે તૂટતું નથી, અને એ તૂટે નહીં પરંતુ મજબૂત બને એના માટે કેવી રીતે જીવવું એ બાબત હું તમને શીખવા માંગતો હતો. પરંતુ પ્રભુએ મને આ વચન આપ્યું.
આજે હું તમને કહી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો કે આજે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. આજે મનુષ્યના જીવનની અંદર ખામી શું છે? જ્યારે જીવનની અંદર તકલીફ આવશે ત્યારે એ પ્રાર્થનામાં જીવન ગાળવા લાગશે. જ્યારે જીવનની અંદર મુશ્કેલી આવશે ત્યારે એ વિશેષ વચન વાંચવા લાગશે, પ્રાર્થના કરવા લાગશે. પરંતુ ત્યાં સુધી પાણી આવીને વહી ગયું હશે. ત્યાં સુધી પાણી આવીને વહી ગયું છે. પ્રભુના દાસે આપણને કીધું એ પ્રમાણે પાણી હાલીને જતું રહ્યું છે અને હાલ્યા બાદ તમે કૂદશો તો ત્યાં કોઈ ફાયદો થવાનો નથી. આજે હું તમને કહેવા માંગુ છું માટે કે આજે આપણે ઊંઘીએ નહીં પરંતુ જાગૃત બનીએ, સાવધાન બનીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું આગમન આપણા જીવનની અંદર ક્યારે થઈ જાય એનું ખબર નથી. આપણે સાવધાન બનીએ, શેતાનની જાળની અંદર ફસાઈ ના જઈએ. માટે આજે આપણે સાવધાન બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવો દિવસ સમય નજીક આવી ગયો છે. માટે આજે આપણે સાવધાન બનીએ, સમયને ઓળખનારા બનીએ. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે, આપણે વિશ્વાસ કરવા, જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડ્યા તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. જે સમય તમે વિશ્વાસની અંદર પ્રભુ પાસે આવ્યા તે સમય કેવો હતો? સારો. પરંતુ હવે પછી સમય કેવો આવી રહ્યો છે? હે, ખુલ્લી આમ ભક્તિ કરવાનો સમય મળે છે. હવે જ્યાં જે દેશની અંદર એ છે ત્યાં બિન સાંપ્રદાયિક દેશ છે, બરાબર? ત્યાં ગમે તે જાતિ જ્ઞાતિના લોકો રહે છે અને ત્યાં જેને જે લાગે એ પ્રમાણે ધર્મો પાળી શકે છે, કાયદો આપણને આપે છે. આપણો ભારતનું બંધારણ આપણને જણાવે છે કે જેને જે લાગે તે ધર્મો પણ પાળી શકે છે. પણ છતાં પણ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે નહીં, આ ધર્મોના લોકોને આમ કરી નાખો. હે, કાયદો છે ને આંખ પર પાટો બાંધી દેવામાં આવ્યો છે અને કાયદાનું ઉલ્લંઘન કરીને શું કરવામાં આવે છે? દબાવવામાં આવે છે. માટે થોડી પણ જાહેરની અંદર સભા થાય, ધર્માંતરણની વાત આવી જશે. હે, થોડી પણ ઘરની અંદર 5 પરિવાર ભેગા મળીને પ્રાર્થના કરશે, શું આવશે? ધર્માંતરણની વાત આવી જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરિસ્થિતિઓ કેવી આવી ગઈ છે? આ બધી શેતાની કુયુક્તિઓ ચાલી રહી છે. આજે હું તમને કહેવા માંગુ છું, માટે જે વેળાએ વિશ્વાસ કરવા માંડ્યા હતા એ કરતા હાલ સમય કઠિન ચાલી રહ્યો છે. આ કઠિન સમયની અંદર જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરનારા દીકરા દીકરીઓ છે તો આપણે એક ના બનીશું તો આ ફાંદાની અંદર પડી જઈશું, આ તકલીફોની અંદર પડી જઈશું. પ્રેરિતોના સમયની અંદર મંડળીઓ પર સત્તાવણીઓ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ મંડળીઓની અંદર સંખ્યા વધતી ગઈ, મંડળીઓની અંદર સંખ્યા વધતી ગઈ. લોકો ઘૂંટણે ટેકવતા રહ્યા, ઘૂંટણે ટેકવીને પરમેશ્વરની આગળ હાથ જોડીને પ્રાર્થના કરતા રહ્યા, આંસુઓ પાડતા રહ્યા. મારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળે છે એ સત્તાવણીઓ કરનાર હરેક નાશ પામ્યા, પરંતુ દેવની મંડળી નાશ પામીને દેવની મંડળી વિશેષ વૃદ્ધિ પામી. ને આજે ઘણા બધા લોકો એ દેવના મંડળીના વારસ બની ગયા છે. હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રાર્થના કરનારા બનીએ. કેમ કે સ્તુતિ આરાધના ઉપર જાય છે, આશીષ લે નીચે આવે છે. આપણે જે પ્રાર્થના વિનંતી કરીએ છીએ ઉપર જાય છે, એનો જવાબ લઈને એ નીચે આવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રાર્થના કરનારા બનીએ, સાવધ રહીને પ્રાર્થના કરીએ, આત્મિક જીવનને દ્રઢ અને મજબૂત બનાવીએ. કેમ કે સમય બદલાઈ રહ્યો છે. સમય વર્તીને આપણે જાગૃત બની જઈએ. પ્રભુએ બધી રીતેના આશીર્વાદો આપ્યા છે, ધન દોલત પુષ્કળ આપ્યું છે પ્રભુએ. કોઈ પણ વ્યક્તિ ભૂખું મરે નહીં એટલે સુધી પ્રભુએ આપ્યું છે. પણ લોકો છતાં પણ પરમેશ્વરની ભક્તિ કરવાનું છોડે છે, પ્રાર્થના કરવાનું છોડે છે, બાઇબલ વાંચવાનું છોડે છે, એની આરાધના કરવાનું છોડે છે, એની જવાબદારી નિભાવવાનું છોડે છે અને પરમેશ્વરથી દૂર જઈ રહ્યું છે, શેતાનની જાળની અંદર ફસાઈ રહ્યા છે. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો, તકલીફો પડશે. જો ઊંઘ્યા કરશો તકલીફો પડશે. ઊંઘવાનો સમય નથી, આ જાગવાનો સમય આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. ઊંઘવાનો સમય નથી, આ જાગવાનો સમય આવ્યો છે. જ્યાં સુધી આપણો સમાજ પણ એક ના થઈશો
તો મારા પ્રિય ભાઈ બહેનો તકલીફોનો સામનો કરવો પડશે. આજે એક થવાનો સમય આવ્યો છે. પ્રાર્થનામાં એક થઈએ. આપણે જગતના હથિયારને ઉઠાવનારા નહીં, પરંતુ આત્મિક હથિયારને ઉઠાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જગતના હથિયારને ઉઠાવીશું તો પછી દેવના લોકોના કહેવાશું, પરંતુ જગતના હથિયારો કરતા આત્મિક હથિયારોને આપણે એવી રીતે ઉઠાવી લઈએ કે જે સમયે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સામસોનને પકડવામાં આવ્યા હતા, બરાબર, એને એટલી બધી હાકળોથી દરડાથી બાંધવામાં આવ્યા, પરંતુ પ્રભુની આગળ પ્રાર્થના કર્યો તો ઉપરથી આગ પડીને શું થાય છે? શું કરે છે? બાળીને ભસ્મ કરી નાખે છે. એકલો જ 1000ની આગળ કાફી બની જાય છે. મારા પ્રિય ભાઈઓ, જો આત્મિક હથિયાર આપણી પાસે હશે ને તો એકલા જ 1000ની સામે આપણે લડી શકીશું, કેમ કે પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. પ્રભુ કરે તો ઉપરથી આગ પાડીને પણ ભસ્મ કરી શકે છે. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. પ્રભુ કરે તો ઉપરથી એના સામર્થ્યને ઉતારીને ઘણું બધું કરી શકે છે. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. આપણે ઊંઘનારા નહીં, પરંતુ આજે આપણે દિવસ સમય નજીક આવી ગયો છે, માટે સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. ગીત ગાતા ગીત પણ કહે છે ને, રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે અંધકારના કામને તજી દઈને પ્રકાશના હથિયારને સજો. પ્રકાશના હથિયારોને આજે સજનારા બનીએ. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રકાશના હથિયારોને આપણે પ્રાપ્ત કરનારા બનીએ. પ્રકાશના હથિયારો કયા છે? પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે. એફેસીયનો પત્રનો 6 અધ્યાય અને તમે 14મી કલમથી 17મી કલમ સુધી તમે વાંચશો તો ત્યાં તમને હથિયારો જોવા મળશે કે કયા હથિયારો આપણે લેવાના છે. કયા હથિયારો છે? વાંચી લો. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે દેવનું વચન છે તે લો. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. હાલેલુયા, હાલેલુયા. આ છે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવેલા કે પ્રકાશના હથિયારો. આ હથિયારોને આપણે સજી લઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણું આત્મિક જીવન વિશેષ દ્રઢ અને મજબૂત બનશે અને આપણે શેતાનની સત્તાને, અંધકારના કામોને આપણે હરાવી શકીશું. હાલેલુયા, હાલેલુયા. માટે વચનની અંદર સમય અહીં પૂરો થવા આવ્યો છે, માટે હું વધુ અંદર જવા માંગતો નથી. હવે 2-4 મિનિટની અંદર હું મારું બોલવાનું બંધ કરીશ, કેમ કે સમય થઈ ગયો છે. પરંતુ આટલો ભાગ છેલ્લે આપણે વાંચીને તો પણ પૂરો કરીશું. વચનની અંદર લખવામાં આવ્યું છે, 13મી કલમ કહે છે, દિવસે જેમ ઘટે તેમ આપણે શબ્દ રીતે વર્તીએ, મોજ શોખમાં તથા નશામાં નહીં, વિષય ભોગમાં તથા લપટપણામાં નહીં, ઝઘડામાં તથા અધિકાયમાં નહીં. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આજે શોભતી રીતે વર્તવાનું કહે છે. કેવી રીતે? એકબીજાનો હાથ પકડ્યો, એકબીજાનો હાથ પકડીને કહો, સપતી રીતે વર્તો, સપતી રીતે વર્ત. ગામતળા મેં આખા ને સોબે હે કે જીવજે. હા, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે સોબે એ રીતે વર્તવાના માટે આપણને કહે છે, મોજ શોખમાં નહીં. પ્રભુના વચનની અંદર કહે છે તારા જીવનની અંદર તું આનંદ કર, આનંદ કર. પ્રભુએ આનંદ, મોજ શોખને પ્રભુ લેતો નથી, પરંતુ મોજ શોખ એટલો હોવો જોઈએ કે જ્યારે ન્યાય કાળે પરમેશ્વરની સન્નિધિમાં ઉભા રહીશું ત્યાં એ મોજ શોખ આપણને અન્યાયી ના ઠરાવે. એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવવું જરૂરી છે. માટે કહે છે મોજ શોખમાં, નશામાં નહીં, વિષય ભોગમાં, લપટપણામાં નહીં, ઝઘડા અધિકારમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓના અર્થે ચિંતન ન કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું પરમેશ્વરના દાસ તરીકે,
સમય પૂરો થયો છે એટલે આગળ વધતો નથી. ઘણી બધી બાબતો કહેવા જેવી છે, પરંતુ હું આગળ વધતો નથી. પરંતુ અહીંથી મારું બોલવાનું બંધ કરવા માગું છું. અંતે એટલું તમને કહેવા માગું છું, આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છે તે પ્રભુ આજે આપણને સાવધાનીનું જીવન આપે છે. સાવધાનીનું જીવન આપતા પ્રભુ કહે છે કે આજે આપણે ઊંઘનારા નહીં પરંતુ જાગનારા બનીએ. શરીર થાકેલું છે, શરીરમાં આપણે ઊંઘી જઈએ છીએ, પરંતુ આત્મામાં આપણે જાગૃત રહીએ. આત્મામાં હર હંમેશા જાગૃત રહીને પરમેશ્વરની સાનિધ્યમાં બની રહેનારા બને, કે જેથી કરીને જ્યારે પ્રભુનું આગમન આપણા જીવનની અંદર થાય ત્યારે આપણે પડતા ના મુકાઈએ. શૈતાનની જાળો પાથરેલી છે જગતની અંદર, એ જાળોની અંદર આપણે ફસાઈ ના જઈએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આજે જાગૃત રહીએ. અને બીજી બાબત આપણે શીખી ગયા કે આજે આપણે સાવધાન રહીને પ્રાર્થના કરનારા બનીએ. કેમ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરતા હતા એના કરતાં હાલ સમય ઘણો કઠિન આવી ગયો છે, સમય બદલાઈ ગયો છે. માટે આજે જીવન એક આત્મિક પાટા પર બનાવી લઈએ કે જેથી કરીને હરેક શૈતાનની સત્તાઓને આપણે હરાવી શકીએ. માટે સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ અને પ્રભુના હાથની અંદર સમર્પિત થઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આજે ઘણી બધી રીતે સાવધાની અમારા જીવનમાંથી જતી રહી છે. પ્રભુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજે અમે તમને વિનંતી કરીએ છીએ. ઓ પ્રભુ આજે અમે તમને કાલાવાલા કરીએ છીએ કે પ્રભુ અમારા જીવનમાંથી પ્રભુ જે સાવધાની જતી રહી છે અને પ્રભુ આજે અમે આત્મિક જીવનની અંદર ઊંઘી રહ્યા છે. દૈહિક જીવનની અંદર જીવન જીતા પુષ્કળ આશીર્વાદો છે, પરંતુ પ્રભુ આજે અમે આત્મિક જીવનની અંદર જાગૃત બની રહ્યા નથી. આશીર્વાદો વધવાના લીધે આત્મિક જીવન મારું નબળું પડી ગયું છે, પરંતુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે અમારું આત્મિક જીવન દ્રઢ અને મજબૂત બનાવી શકીએ એના માટે તારી કૃપા પૂરી પાડ. પ્રભુ અમે ઊંઘનારા નહીં પરંતુ હવે અમે જાગનારા બનીએ અને જાગૃત રહીને પ્રભુ તારા મહિમાના અર્થે વાપરાઈએ એવું તમે થવા દો કે જેથી કરીને શૈતાનની જાળોની અંદર અમે ફસાઈએ નહીં પરંતુ પ્રભુ તારા મહિમા કરનારા બનીએ. પ્રભુ પ્રાર્થના કરું છું જેઓ પણ આજે આ વચને સ્વીકારીને વિશેષ આજે જાગૃત બનવા માંગે છે, આત્મિક જીવનની અંદર દ્રઢ અને મજબૂત બનવા માંગે છે, એવા હરેક ભાઈ બહેનના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. હરેક પર પ્રભુ તમારી કૃપા રહેવા દો. હરેકના જીવનને સ્પર્શ કરો અને આજે આત્મિક જીવનની અંદર ઊંઘનારા નહીં પરંતુ આત્મિક જીવનની અંદર જાગૃત બનીને પ્રભુ તમારા મહિમાના અર્થે વાપરાય એવું તમે થવા દો એ મારી પ્રાર્થના છે. પ્રભુ એક વ્યક્તિના જીવનને તમે સ્પર્શ કર્યું છે, એક વ્યક્તિને પ્રભુ તમે સ્પર્શીને એમના હકની અંદર તમે કાર્ય કર્યું છે અને આજે પ્રભુ જે આત્મિક જીવનને બરબાદ કરનારી બાબતો છે એમાંથી તમે એમને છુટકારો આપ્યો છે, એમાંથી તમે એમને છોડાવી લીધા છે. માટે પ્રભુ તમારા આભાર માનું છું. હવે પછી પ્રભુ આત્મિક જીવનની અંદર અમે ઊંઘનારા ના બનીએ. ભલે શરીરને નબળું છે, અબળ છે, એ શરીરમાં આરામ લઈએ પરંતુ આત્મામાં અમે જાગૃત રહીને તમારા મહિમાના અર્થે વાપરાઈએ કે જેથી કરીને અમે આ દિવસો દરમિયાન સાવધાની ભર્યું જીવન જીવીએ કે જેથી કરીને તમારો જ મહિમા થાય એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં જે પ્રાર્થના કરી સાંભળી બદલ આભાર. ઈસુ પ્રભુના નામથી માગું છું. આમેન.